ॐ नमोऽर्यन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायणं नमो लोहे सव्वसाहुणम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम् ओंकारबिन्दुसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। આ અષ્ટપાહુ નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. છઠ્ઠું પાહુડ આચાર્ય ભગવંતે મોક્ષ પાહુની રચના કરી છે. મોક્ષ પાહુડમાં મોક્ષના કારણનું સ્વરૂપ અને મોક્ષ પદનું સ્વરૂપ આચાર્ય ભગવાન સમજાવવા માગે છે. એમાં મોક્ષનું કારણ મુનિ ધર્મ અને મોક્ષનું કારણ શ્રાવક ધર્મ છે. એમાંથી શ્રાવક ધર્મનું ટૂંકામાં વર્ણન કર્યું. શ્રાવક ધર્મમાં એમ કહ્યું કે ધ્યાનમાં સમ્યક્ત્વનો જ મહિમા છે. હવે એમ કહે છે કે શ્રાવક ધર્મ હો કે મુનિ ધર્મ હો, બંનેમાં મુખ્યતા તો સમ્યક્ત્વની જ છે. એનો અર્થ એમ થયો કે મોક્ષનું કારણ ખરેખર તો સમ્યક્ત્વ છે. એ સમ્યક્ત્વનું સ્વરૂપ જીવે યથાર્થ સમજીને સમ્યક્ત્વનો મહિમા કરીને 8 કર્મનો નાશ કરીને મુક્તિની પ્રાપ્તિ કરવી જોઈએ. મુક્તિનું એટલે કે મોક્ષનું પ્રધાન કારણ, મુખ્ય કારણ સમ્યક્ત્વ છે. ગાથા 88 હવે તેને સંક્ષેપમાં કહે છે.
ગાથા 88। બહુ કથનથી શું નરવરો ગત કાળજે સિદ્ધ્યા અહો, જે સિદ્ધ સે ભવ્યો હવે સમ્યક મહિમા જાણવો। શું કહે છે? ભૂતકાળમાં જે જીવો સિદ્ધ પદને પામ્યા એવા દરેક મનુષ્યો સમ્યક્ત્વની મહિમાથી જ પામ્યા છે। અને હવે ભવિષ્યકાળમાં જે જીવો મોક્ષને પામશે, સિદ્ધ પદને પામશે, એ ભવ્ય જીવો પણ સમ્યક્ત્વની મહિમાથી જ પામશે। તો હવે આ વિશે અમે જાજુ શું કહીએ? જો ગાથા 88 એનો અર્થ આચાર્ય કહે છે કે બહુ કહેવાથી શું સાધ્ય છે? બહુ કહેવાથી એટલે કહેવાના વિકલ્પથી કંઈ સાધ્ય થતું નથી। ઉપદેશ આપવો એ પણ વિકલ્પ છે, એનાથી કંઈ સિદ્ધપદ પ્રગટ થતું નથી। એનાથી કાંઈ મોક્ષ પ્રાપ્તિ થતી નથી। હવે કે છે જે નર પ્રધાન એટલે ભવ્ય મનુષ્ય, નર પ્રધાન એટલે મનુષ્યોમાં પ્રધાન મુખ્ય એટલે કે ભવ્ય જીવો। ભૂતકાળમાં સિદ્ધ થયા છે। ભૂતકાળમાં અનંત જીવો મોક્ષ પામ્યા છે અને આગામી કાળમાં ભવિષ્યમાં પૂજ્ય ગુરુદેવ માતાજી જેવા જીવો મોક્ષ પામશે। તે સમ્યક્ત્વનું મહાત્મ્ય જાણો। સિદ્ધપદની પ્રાપ્તિ તે સમ્યક્ત્વનો મહિમા જાણો। એટલે કે મોક્ષ પ્રાપ્તિનું કારણ સમ્યક્ત્વ છે।
મોક્ષ પ્રાપ્તિનું કારણ સમ્યક્ત્વ છે. મોક્ષનું મૂળ સમ્યક્ત્વ. પેલા મોક્ષના કારણમાં બે ભેદ બતાવ્યા હતા. એક મુનિપણું અને શ્રાવકપણું. પણ શ્રાવકપણું અને મુનિપણું સમ્યક્ત્વ વગર પ્રગટ થતું નથી. હવે શ્રાવકપણું મુનિપણું ગૌણ કરી નાખ્યું. મોક્ષનું મૂળ કારણ સમ્યક્ત્વ. ભાવાર્થ: સમ્યક્ત્વનું એવું મહાત્મ્ય છે સમ્યક્ત્વનો એવો મહિમા છે કે જે અષ્ટકર્મનો નાશ કરી ચાર ઘાતી ચાર અઘાતી કર્મનો નાશ કરી અતીત કાળમાં ભૂતકાળમાં મુક્તિને પ્રાપ્ત થયા. મોક્ષને પ્રાપ્ત થયા છે. આગામી કાળમાં મોક્ષ થશે. ભવિષ્યમાં જીવો મોક્ષમાં જશે તેવો એટલે ભવ્ય જીવો આ સમ્યક્ત્વથી જ થાય છે અને થશે. તેથી આચાર્ય કહે છે કે ઘણું કહેવાથી શું, ઘણું કહેવાથી શું એટલે કે ઉપદેશના વિકલ્પથી શું. ઉપદેશના વિકલ્પથી મોક્ષ પ્રાપ્તિ નથી. સમ્યક્ત્વથી મોક્ષ પ્રાપ્તિ છે. બધા વિકલ્પને છોડીને દ્રષ્ટિ અને ઉપયોગ જેમ સ્વભાવ ઉપર મૂક્યા અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, તે જ પ્રકારે દ્રષ્ટિ અને ઉપયોગને જ્ઞાયક સ્વભાવમાં સ્થિર કરતા ધ્યાનસ્થ અવસ્થા થતા આઠેક કર્મોનો નાશ થતા જીવ મુક્તિને પામે છે. જે રીતે તું સમ્યક દર્શનને તે પ્રાપ્ત કર્યું એ જ વિધિ વડે મોક્ષની પ્રાપ્તિ થાય છે.
જે વિધિ વડે એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે તારી દ્રષ્ટિએ જ્ઞાયક ઉપર ત્રાટક કર્યું, જ્ઞાયક ઉપર દ્રષ્ટિ મૂકી અને જ્ઞાન ઉપયોગે પોતાના ઉપયોગમાં જ્ઞાયકને લપેટી લીધો, એ જ વિધિને રીતથી તું જ્ઞાયકમાં સ્થિરતા પામ તો તને મોક્ષપદની પ્રાપ્તિ થશે. શા માટે સમ્યક્ત્વનો મહિમા છે? તો કે સમ્યક્ત્વ એ જ્ઞાયક સ્વભાવની રુચિ છે. જ્ઞાયક સ્વભાવની રુચિ થયા પછી સમ્યક દ્રષ્ટિ જીવને એની પરિણતિમાં જ્ઞાયકમાંથી હુંપણું ખસતું નથી. એ જ્ઞાયકમાં હુંપણું ખસતું નથી. એનો અર્થ એમ કે રુચિને કારણે સ્વભાવ પ્રત્યેની રુચિને કારણે બહાર જતો ઉપયોગ ફરી સ્વભાવ સન્મુખ થાય છે. એ રુચિનું જોર જીવને મોક્ષપદની પ્રાપ્તિ કરાવે છે. માટે સમ્યક્ત્વનો મહિમા કરી લે. સમ્યક્ત્વનો મહિમા કરીશ એનો અર્થ આત્મ સ્વભાવની રુચિનો મહિમા કરીશ એ તને અષ્ટકર્મનો નાશ કરી મોક્ષની પ્રાપ્તિ કરાવશે. ટૂંકમાં એમ જાણો કે મુક્તિનું એટલે કે મોક્ષનું પ્રધાન કારણ એટલે મુખ્ય કારણ આ સમ્યક્ત્વ એટલે કે જ્ઞાયકની રુચિ. જ્ઞાયકની રુચિ જ મોક્ષનું મુખ્ય કારણ છે. એમ ન માનો કે ગૃહસ્થને શું ધર્મ છે? એમ ન માનો કે ગૃહસ્થને શું ધર્મ છે? એટલે કે ગૃહસ્થને નિશ્ચય સાથેનો વ્યવહાર કેવો છે? એ વાતને ગૌણ કરી ગૃહસ્થનો ધર્મ પણ સમ્યક દર્શન છે. આ સમ્યક ધર્મ એવો છે કે
સર્વ ધર્મોના અંગને સફળ કરે છે. સર્વ ધર્મ. સર્વ ધર્મ કહેતા ગ્રહસ્થપણું, મુનિપણું અને મોક્ષ પદ ને સફળ કરે છે. હવે ગાથા 89. હવે કહે છે કે જે નિરંતર સમ્યક્તનું પાલન કરે છે તેમને ધન્ય છે. એક વખત આત્માની રુચિ થઈ તે થઈ. એકવાર આત્માની પ્રતીતિ થઈ તે થઈ. હવે જેમની પરિણતિ હવે કહે છે કે જે કહેતા પરિણતિ નિરંતર સમ્યક્તનું પાલન કરે છે તેમને એટલે કે સમ્યક દ્રષ્ટિને ધન્ય છે. પરિણતિ કોને કેવી? તો કે જેમ આપણને અજ્ઞાન દશામાં બહારના કાર્યો ગમે તેવા કરતા હોઈએ પણ 24 કલાક નિરંતર હું મનુષ્ય છું, હું પુરુષ છું, એ ભાવ ટળતો નથી. બહારની ક્રિયા ગમે તે કરતો હોય, પૂજા પાઠ કરે, શાસ્ત્ર સ્વાધ્યાય કરે કે વ્યવસાય કરે કે વેપાર કરે, વાંચન કરે, રમતગમત કરે, પણ હું મનુષ્ય છું, હું મનુષ્ય છું, એ આપણા ભાવમાંથી હટતું નથી, આપણા ભાવમાંથી જતું નથી. એ આપણા ભાવમાંથી જતું નથી એ આપણા ભાવમાંથી જતું નથી, એ પરિણતિ છે. એમ સમ્યક દ્રષ્ટિને હું જ્ઞાયક છું, શરીરથી અને વિકારથી ભિન્ન છું, એવું ભેદરૂપ શ્રદ્ધાન અને ભેદરૂપ જ્ઞાન થયા પછી હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, એ સવિકલ્પ દશામાં પણ જતું નથી. હું જ્ઞાયક છું એવો ભાવ નિરંતર રહેવો,
એને પરિણતિ કહે છે. મારો જ્ઞાયક દેહથી ભિન્ન છે. મારો જ્ઞાયક દેહથી છૂટો પડ્યો છે, છૂટો પડી રહ્યો છે, છૂટો પડી જવાનો છે. શરીરથી આત્માનો ગોળો ભિન્ન છે. દેહ છતાં જેની દશા દેહથી ભિન્ન નિરંતર વર્તે છે, એવી અંતરંગ પરિણતિ, એવો અંતરંગ નિરંતર ભાવ, એને પરિણતિ કહે છે. આવી પરિણતિ નિરંતર ટકે એવો સમ્યક દ્રષ્ટિ ધન્ય છે. કારણ કે આ પરિણતિ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. જો ગાથા 89 એમના શબ્દો, નર ધન્ય તે સુકૃતાર્થ તે પંડિત અને સુરવીર તે સ્વપ્નેય મલિન કર્યું ન જેણે સિદ્ધિ કર સમ્યક્ત્વને. શું કહે છે? આવી પરિણતિ નિરંતર ચાલે છે. એ જીવ, એ મનુષ્ય ધન્ય છે. એ મનુષ્ય સુકૃતાર્થ છે. એ જીવ વિદ્વાન એટલે પંડિત, એટલે કે આત્મ સ્વરૂપને જાણનારો છે. કર્મનો નાશ કરનારો હોવાથી સુરવીર છે. આવી પરિણતિ સ્વપ્નમાં પણ ચાલતી હોવાથી એ પરિણતિ એને મલિન થવા દીધી નથી. આવું નિરંતર સમ્યક્ત્વ, નિરંતર સમ્યક્ત્વ રૂપ પરિણતિ સિદ્ધિને એટલે મોક્ષને પ્રાપ્ત કરાવે છે. અર્થ, જે પુરુષોએ એટલે સમ્યક્ત્વ પરિણતિ વાળા પુરુષોએ એટલે આત્માએ મુક્તિને આપવાવાળા એટલે મોક્ષને આપવાવાળા સમ્યક્ત્વને સ્વપ્ન અવસ્થામાં પણ
મલિન કર્યું નથી, મલિન થવા દીધું નથી, અતિચાર લગાવ્યો નથી, એટલે કે અતિચાર દોષ રહિત છે. એટલે કે નિરઅતિચાર સમ્યક્ત્વ પ્રગટ કર્યું છે. તે પુરુષોને, તે આત્માઓને ધન્ય છે. કયા આત્મા ધન્ય છે? કયા આત્મા ધન્ય છે? તો કે સમ્યક પરિણતિવાળા આત્મા સમ્યક્ત્વ પરિણતિને કારણે મોક્ષની પ્રાપ્તિ કરે છે, માટે એ ધન્ય છે. તે જ મનુષ્ય છે. તે જ કહેતા ભવ્ય મનુષ્ય છે. તે જ ભલા અને કૃતાર્થ છે. તે જ સુરવીર છે અને તે જ પંડિત છે. અહીં પંડિતનો અર્થ સમ્યક દ્રષ્ટિ છે. પંડિતનો અર્થ સમ્યક જ્ઞાની. સુરવીર એટલે મોહ રાગ દ્વેષને જીતનાર, દ્રવ્ય કર્મોને જીતનાર. શું કહ્યું? જે નિરંતર સમ્યક્ત્વનું પાલન કરે છે. સાધક સવિકલ દશામાં આવે છતાં જેના ભાવમાંથી દેહથી ભિન્ન હું જ્ઞાયક છું, એવો ભાવ છૂટતો નથી. સવિકલ્પ દશામાં આવે છતાં વિકલ્પના રાગથી મારો જ્ઞાયક ભિન્ન છે, એ ભાવ છૂટતો નથી. ઉપયોગ બહારમાં જાય તો પણ રુચિ જ્ઞાયકને છોડતી નથી. ઉપયોગ બહારમાં જાય તો પણ હું જ્ઞાયક સ્વરૂપ છું, એ રુચિ ઉપયોગને બહારથી ખેંચીને જ્ઞાયક સન્મુખ કરે છે. આવી જ્ઞાયકની રુચિ એને નિરંતર સમ્યક્ત્વ કહેવું છે. એવા જીવનું સમ્યક દર્શન
અતિચાર દોષથી રહિત નિરઅતિચાર સમ્યક્ત્વ પ્રગટ થયું છે. આવો સમ્યક દ્રષ્ટિ ભવ્ય મનુષ્ય છે. સ્વ પરનું ભલું કરનારો છે. એનું જીવન કૃતાર્થ છે. મોહ રાગ દ્વેષ અને 8 કર્મને જીતનારો હોવાથી સુરવીર છે. એવી રુચિ સાથેનું જ્ઞાન સમ્યક જ્ઞાન વર્તતું હોવાથી પંડિત છે. ભાવાર્થ: લોકમાં કંઈક દાનાદિ કરે તેને ધન્ય કહે છે. દાનાદિ તો શુભ ભાવ છે. તથા વિવાદિક યજ્ઞાદિ કરે તેમને કૃતાર્થ કહે છે. યુદ્ધમાંથી પાછો ના આવે તેને સુરવીર કહે છે. આ તો લૌકિક કથનો જ બધા. ઘણા શાસ્ત્રો વાંચે તેને પંડિત કહે છે. એ લૌકિક કથન છે. આ બધા માત્ર કહેવાના છે. ખરેખર દાનાદિ કરનાર ધન્ય નથી. વિવાદી કે યજ્ઞ કરનાર કૃતાર્થ નથી. યુદ્ધમાંથી જીતીને પાછો ફરનાર સુરવીર નથી. અને ઘણા શાસ્ત્ર વાંચે તે ખરેખર પંડિત નથી. જે મોક્ષના કારણભૂત, મોક્ષના પ્રયોજનભૂત સમ્યક્ત્વને મલિન કરતા નથી, એટલે કે અતિચાર દોષ ઉત્પન્ન થવા દેતા નથી, એટલે કે નિરઅતિચારપણે સમ્યક્ત્વનું પાલન કરે છે, તેમને ધન્ય છે. તે જ કૃતાર્થ છે. તે જ સુરવીર છે. તે જ પંડિત છે. તે જ મનુષ્ય છે. સમ્યક્ત વિના મનુષ્ય પશુ સમાન છે. સમ્યક્ત વિના એટલે કે મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય પશુ સમાન તિર્યન છે. આવો સમ્યક્ત્વનો મહિમા છે. તો આ બંને ગાથામાં સમ્યક્ત્વનો મહિમા એ પ્રકારે ગાયો કે સમ્યક્ત્વ જ મોક્ષનું કારણ છે. માટે નિરઅતિચાર સમ્યક દર્શન પ્રાપ્ત કર. નિરંતર તારી પરિણતિમાં હું જ્ઞાયક છું, દેહથી ભિન્ન છું, વિભાવથી ભિન્ન છું. એ ભાવનું સાતત્યપણું એ મોક્ષનું કારણ છે. મોક્ષ પદને પ્રાપ્ત, ભાવ મોક્ષ પદને પ્રાપ્ત એવા સિમંદર ભગવાનનો જય હો. નિરઅતિચાર સમ્યક દર્શનને પ્રાપ્ત
રુદ્ધિધારી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે નિરતિચાર સમ્યક દર્શન પ્રાપ્ત પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. નિરતિચાર સમ્યક દર્શનથી વિભૂષિત પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટજીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.